નમસ્કાર ગુજરાત અને ભારતના દર્શકો, હું આપનું સ્વાગત કરું છું આજના વિશેષ અને વિશ્લેષણાત્મક હવામાન બુલેટિનમાં. આજે તારીખ 22 ફેબ્રુઆરી. દેશભરમાં હવામાનના મોરચે નોંધપાત્ર પરિવર્તનો સામે આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં એકસાથે 3 ઋતુઓનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. મુખ્ય હેડલાઇન્સ. સવારમાં ઠંડી, બપોરે ઉકળાટ. દરિયાઈ વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ. કેટલાક રાજ્યોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા. દરિયાઈ સ્થિતિ અને દબાણ સિસ્ટમ. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર વિસ્તરીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં દબાણ પ્રણાલીઓ સક્રિય બની રહી છે. હાલમાં કોઈ વિશાળ ચક્રવાતની સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ દબાણમાં વધારો અને પવનની ગતિમાં તેજી નોંધાઈ રહી છે. ઉત્તર ભારત અપડેટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હિમાલયન પટ્ટામાં બરફવર્ષા અને વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડીમાં વધારો થઈ શકે છે. દક્ષિણ ભારત પર અસર. દક્ષિણ ભારતના તટીય વિસ્તારો, ખાસ કરીને તમિલનાડુ, કર્ણાટક અને આસપાસના પ્રદેશોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.